આણંદના નવલી ગામ નજીક અમદાવાદના તથ્યકાંડને ભૂલાવે તેવો અકસ્માત સર્જી 4 લોકોના મોત નિપજાવનારા કાર ચાલક આરોપીની આણંદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધમાં સાપરાધ, માનવવધ અને દારૂબંધીની કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે। નાપાડ ગામના જેનિસ પટેલ લંડન પરત જતા પહેલા પોતાના મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ દારૂના નશામાં ધૂતાઈ પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને નાવલી ગામ નજીક ગત ગુરુવારની રાત્રિના સુમારે 3 વાગ્યાની આસપાસ બાઇકોને ટક્કર મારી અકસ્માત સર્જીને 4 લોકોના મોત નિપજાવ્યા હતા, જ્યારે 3 ઘાયલ થયા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે 3 બાઇકોનો કૂર્ચા ઉડી ગયા હતા તેમજ કારનો પણ લોચો વળી ગયો હતો। આ ઘટનાને લઈને લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ગોઝારો અકસ્માત સર્જનાર કાર ચાલક જેનિસ પટેલને લંડન પરત જવાનું હતું અને તેને બચાવવા માટે તેના પરિવારે પ્રયાસો હાથ ધર્યા હતા અને કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયા હોવાની વાતો પણ ફેલાવી દીધી હતી। 3 દિવસ બાદ કાર ચાલક જેનિસ પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવતા પોલીસે આરોપી જેનિસ પટેલની અકસ્માતના ગુનામાં ધરપકડ કરી તેનું મેડિકલ ચેકઅપ કરાવતા અકસ્માતના સમયે જેનિસ પટેલ દારૂમાં નશાનો હોવાનો અહેવાલ પણ મળતા પોલીસે અકસ્માતમાં ગુનામાં સાપરાધ, માનવવધ અને દારૂબંધી ધારાની કલમોનો ઉમેરો કર્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરી હતી। આ ગોઝારા અકસ્માતમાં આણંદની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં સુરતના વિદ્યાર્થી અને મહુવાની વિદ્યાર્થીનીનું પણ મોત નીપજ્યું અને વિદ્યાર્થીઓ દ્વારા કાર ચાલકને ફાંસીની સજા આપવાની માંગ પણ કરવામાં આવી છે। તારીખ 1/2/2024ના રાત્રિના 11 વાગ્યાના સુમારે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાવલી નાપાડ રોડ ઉપર દેહમી ગામ તરફ જવાના રસ્તાના પર આવેલ ગરનાળા પાસે 4 વ્હીલર અર્ટિગા ગાડીએ 3 મોટરસાયકલ ચાલકોને ટક્કર મારી જીવલેણ ઈજાઓ કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ હોય। આ બાબતે પોલીસને જાણ થતાં આણંદ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ। આજુબાજુના ગ્રામજનોની મદદ લઈ 108 મારફતે આ બનાવની અંદર ઈજાગ્રસ્ત તથા મરણ જનારને તાત્કાલિક જનરલ હોસ્પિટલ તથા કરમસદ ખાતે એડમિટ કરવામાં આવેલા હતા। આ બનાવની અંદર 4 વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય। આ બાબતે ઈજા પામનાર અરવિંદભાઈ મનુભાઈ પરમાર રહેવાસી વાંસખીલિયા તાલુકો જિલ્લો આણંદ નાઓની ફરિયાદ લઈ આ બાબતે ફેટલનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર બનાવની અંદર 4 વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય બનાવની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવેલી। આ બનાવમાં ગુનામાં સંડોવાયેલ અર્ટિગા ગાડીનું FSL RTO દ્વારા પરીક્ષણ કરવામાં આવેલું તેમજ વાહન ચાલક બાબતે તપાસ હાથ ધરતા આ વાહન ચાલકને પણ ઈજા થયેલી હોય ને આઈરિસ હોસ્પિટલમાં એડમિટ હોય તેને ચાપતા હેઠળ રાખવામાં આવેલો અને હોસ્પિટલમાં એને રિલીવ કરતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી જેનિસ હુજીસ પટેલ રહેવાસી નાપાડ તરવદ તાલુકો જિલ્લો આણંદ નાઓને તારીખ 3/2/2024ના રોજ એરેસ્ટ કરવામાં આવેલો। આ એરેસ્ટ દરમિયાન તેની મેડિકલ તપાસણી કરવામાં આવેલી અને મેડિકલ તપાસણી દરમિયાન તેને દારૂ પી અને આ પોતાની અર્ટિગા ગાડી ચલાવી અને જીવલેણ અકસ્માત કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવતા આ બાબતે આ ગુનાની તપાસ દરમિયાન IPC કલમ 304, MB એક્ટ કલમ 185 તથા પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)B મુજબનો ઉમેરો કરવામાં આવેલ અને આ ગુનામાં પૂરતા પુરાવા એકત્રિત કરવા માટે નામદાર કોર્ટમાંથી તારીખ 6/2/2024ના રોજ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આ બનાવની અંદર બાળક અંકિતાબેન અને જતીનભાઈ બંને સ્ટુડન્ટ હોય તેઓ મેરેજમાં ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। તેમજ આ બાબતે અરવિંદભાઈ ઉર્ફે પિન્ટુ જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી તથા ભરતભાઈ ભાઈલાલભાઈ પરમાર રહેવાસી કસુમવાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદ નાઓ પણ આ બનાવની અંદર મરણ ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે। હા, આ બાબતે જ્યારે ગુનાવાળી જગ્યાએ પોલીસ ગયેલી હતી ત્યારે જ મરણ જનાર અરવિંદભાઈ ઉર્ફે પિન્ટો જીવાભાઈ જાદવ રહેવાસી ચકલાસી નાના ખિસ્સામાંથી જીવતા કારતૂસ મળી આવેલા અને તે પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને આ મુદ્દા બાબતે પણ તપાસ હાલમાં ચાલુ છે। સાહેબ, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જેનિસ હુજીસ પટેલ એનું બેકગ્રાઉન્ડ હાલ સુધી પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન તે લંડન મુકામે સ્ટુડન્ટ વિઝા ઉપર ભણવા માટે ગયેલો અને હાલમાં તેના 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અત્રે પોતાના વતનમાં પરત આવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે।